शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वांधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्भिर्ध्यागं वंदे विष्णु भवभयहर सर्वलोकैकनाथं। બોલીએ વિષ્ણુ ભગવાનની જય। મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું એકાદશીની, એટલે કે સફલા એકાદશીની। મિત્રો, સફલા એકાદશીની ઉજવણી 15 ડિસેમ્બર 2025 અને સોમવારના દિવસે આપણે કરવાની છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી તેની વ્રતકથા સાંભળવાની હોય છે, સાથે સાથે આ દિવસે વ્રત રાખવાનું હોય છે। તો આવો જાણીએ આ દિવસે આપણે કેવી રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને સાથે સાથે તેનું મહત્ત્વ અને વ્રતની વિધિ અને વ્રતકથાને સાંભળીએ। મિત્રો, માગશર માસમાં વદ પક્ષની 11, જેને આપણે સફલા એકાદશી કહીએ છીએ, તેની વાત આજે આપણે કરવાની છે। મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ લેવો, ત્યારબાદ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે। માટે ઘરની અંદર મંદિર અથવા તો પવિત્ર સ્થાનમાં ગંગાજળ છાંટી સ્થાનને પવિત્ર કરી પીળું વસ્ત્ર પાથરી લક્ષ્મીનારાયણનો ફોટો અથવા તો મૂર્તિને સ્થાપિત કરો। તેને પીળા ફળ, પીળા ફૂલ, તુલસી પત્ર આ બધી જ વસ્તુ અર્પણ કરી વિધિવત તેમની પૂજા કરો। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરો, સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। મિત્રો, આ દિવસે આ પૂજા વિધિ કર્યા બાદ ભોગને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો। ત્યારબાદ દાનનો પણ આ દિવસે વિશેષ મહિમા છે। આ દિવસે આપેલું દાન એ મોક્ષના દ્વાર ખોલે છે। તેથી આ દિવસે આપણી શક્તિ પ્રમાણે શક્ય હોય તો અન્નદાન અથવા તો વસ્ત્રદાન કરી શકાય છે। માટે ભૂખ્યાને ભોજન અથવા અન્ન, અને કોઈ એવા ગરીબ લોકો હોય તો એને આજના દિવસે ધાબળાનું દાન અથવા વસ્ત્રદાન પણ આપણે કરી શકીએ છીએ। તો મિત્રો, આ હતી પૂજા વિધિ અને દાનના મહિમાની વાત। હવે સાંભળીએ સફલા એકાદશીની વ્રત કથા। તો આપ ભાવથી આ કથાને સાંભળજો અને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરજો। માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે સફલા એકાદશી। અર્જુન કહે છે, હે ભગવાન, માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એ કયા દિવસે કયા દેવતાની પૂજા થાય છે? એની વિધિ કઈ છે? એ તમે મને વિસ્તારપૂર્વક સમજાવો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તારપૂર્વક ઉત્તર આપું છું। હવે તમે આ એકાદશીનું મહત્ત્વ સાંભળો। માગશર માસના કૃષ્ણ પક્ષી એકાદશીનું નામ સફલા છે। આ એકાદશીના દેવતા નારાયણ છે। આ એકાદશીનું વ્રત આગળ બતાવેલ વિધિપૂર્વક આપણે કરવાનું છે અને નારાયણ ભગવાનને ઋતુ અનુકૂળ ફળ અર્પણ કરવા જોઈએ। મનુષ્યને 5 સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પુણ્ય ફળ મળે છે, તે પુણ્ય ફળ ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ કરીને સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે। હે અર્જુન, તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો। ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામનો રાજા હતો। એ રાજાને 4 પુત્રો હતા, જેમાંથી સૌથી મોટો પુત્ર લુંપક નામનો મહાપાપી હતો। તે હંમેશા પરસ્ત્રીગમન અને વેશ્યાઓમાં પોતાના પિતાના ધનને વ્યય કરતો હતો। તે સદાય દેવતા, બ્રાહ્મણ, વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો। જ્યારે તેના પિતાએ મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા, ત્યારે તેમણે તે પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો અને વિચારવા લાગ્યો કે હું શું કરીશ, હું ક્યાં જઈશ। અંતમાં તેણે રાત્રિ પિતાના નગરમાં ચોરી કરવાનું વિચાર્યું। એ દિવસે તે વનમાં રહેતો અને રાત્રે પિતાના નગરમાં ચોરી કરવા લાગ્યો। ખૂબ ખરાબ કર્મો પણ કરવા લાગ્યો। રાત્રિમાં જઈને તે નગરના નિવાસીને મારતો, કષ્ટ આપતો। થોડા દિવસોમાં તો આખી નગરીને તેણે પરેશાન કરી દીધી। પહેરેદારો તેને પકડતા પણ રાજાના ડરથી છોડી મૂકતા। તે જે દિવસે વનમાં રહેતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું। એ વનની અંદર એક જૂનું પીપળાનું વૃક્ષ હતું। એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા। જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક પણ રહેતો હતો। થોડા દિવસો પછી માગશર માસની કૃષ્ણ પક્ષની દસમને દિવસે
તે વસ્ત્રહીન હોવાને લીધે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો. તે રાત્રિએ તે ઊંઘી ન શક્યો અને ખૂબ ઠંડીના કારણે તેના પગ જકડાઈ ગયા. તેની તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી વીતી. સૂર્યોદય થવા છતાં તેની મૂર્છા દૂર ન થઈ. સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત થઈને જ પડ્યો રહ્યો. જ્યારે સૂર્યની ગરમીથી તેને કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યા. તે પોતાના સ્થાનેથી ઉઠીને અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો. એ દિવસે તે જીવોને મારવામાં અસમર્થ હતો, તેથી જમીન પર પડેલા ફળ લઈને પીપળા પાસે આવ્યો. ત્યાં સુધીમાં તો સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા. એણે એ ફળો પીપળાની પાસે રાખીને કહ્યું, હે ભગવાન, આ ફળોથી તમે જ તૃપ્ત થાઓ. આમ કહી તે રોવા લાગ્યો અને રાત્રે તેને ઊંઘ જ ન આવી. એ મહાપાપીના વ્રત તથા જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા. તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. પ્રાતઃકાલ થતાં એક દિવ્ય રથ અને એક સુંદર વસ્તુથી શણગારેલો રથ તેની પાસે આવીને ઊભો રહ્યો. તે સમયે આકાશવાણી થઈ કે, હે રાજપુત્ર, ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે. હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર. લુંપકે આવી આકાશવાણી સાંભળી અને અત્યંત પ્રસન્ન થઈ ગયો અને બોલ્યો, હે ભગવાન, તમારી જય હો. એમ કહી સુંદર વસ્ત્ર ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો. જ્યારે તેણે પિતા પાસે જઈ આ સંપૂર્ણ કથા વર્ણવી, તેથી તેના પિતાએ તેને તમામ રાજ્યનો કારભાર સોંપી વનમાં ગયા. હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી, પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા અને તે એકાદશીનું વ્રત કરવા લાગ્યો. વૃદ્ધાવસ્થા આવવાથી તેણે તે રાજગાદી પોતાના પુત્રને સોંપી દીધી અને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદને પ્રાપ્ત થયો. તો મિત્રો, આ રીતે અનાયાસે ભૂલથી તેનાથી સફલા એકાદશીનું વ્રત થયું, જેના પ્રભાવથી તેને પોતાનું ખોવાયેલું રાજ્ય પાછું મળ્યું, પુત્ર મળ્યા, પત્ની મળ્યા અને તેનું સફલા એકાદશીનું વ્રત સફળ થયું અને અંતે તે મોક્ષને પામ્યો. જેમ લુંપકને આ વ્રત ફળ્યું, તેમ આપ સૌને આ વ્રત ફળે તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના. તો મિત્રો, આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. આપ સર્વોને અમારા જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.